ભારતમાં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ આજે થોડી જ વારમાં થવા જઈ રહ્યું છે, જે પૂર્ણ ગ્રહણ એટલે કે બ્લડ મૂન હશે અને તે દેશમાં ગમે ત્યાંથી જોઈ શકાશે। વર્ષ 2022 પછી ભારતમાં દેખાતું સૌથી લાંબુ અપૂર્ણ ચંદ્રગ્રહણ હશે અને તેનો ચંદ્રગ્રહણનો નજારો રાત્રે લગભગ 10 વાગ્યાથી 3 કલાક અને 28 મિનિટ સુધીનો રહેશે। આમાંથી 82 મિનિટ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે। તો આ ગ્રહણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત, એશિયા, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને યુરોપ સહિત વિશ્વના ઘણા ભાગોમાં દેખાશે। નિષ્ણાતોના મતે એશિયા અને ઓસ્ટ્રેલિયાના લોકો સૌથી અદ્ભુત દ્રશ્ય જોઈ શકશે, કારણ કે ગ્રહણ સમયે ચંદ્ર આકાશમાં ઊંચો હશે। યુરોપ અને આફ્રિકાના લોકો ચંદ્રોદય દરમિયાન થોડા સમય માટે તેને જોઈ શકશે। એવો અંદાજ છે કે વિશ્વની લગભગ 77% વસ્તી આ સંપૂર્ણ ગ્રહણ જોઈ શકશે। તો ચંદ્રગ્રહણ, જેના વિશે તમે હજારો વાતો સાંભળી હશે, ત્યારે હવે TV9 પર અમે આપણે બતાવીશું કે આખરે તેની વિશેષતા શું હશે। તો આ સમય દરમિયાન પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જશે। આ એક વૈજ્ઞાનિક ઘટના હશે અને આ ખગોળીય ઘટના સમયે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવશે, જેને કારણે ચંદ્ર પર તેનો પડછાયો પડશે અને આ સમયે જે તેનો પડછાયો હશે તે ચંદ્ર પર પડશે। એના કારણે તે ગ્રહણ જેવું દ્રશ્યમાન થશે, જેને નરી આંખે પણ જોઈ શકાશે। પૃથ્વી જે છે તે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવનારી આ ઘટના છે, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે। આજે ચંદ્ર લાલ અને નારંગી રંગનો દેખાશે, એટલા માટે એને બ્લડ મૂન કહેવાય છે। તેની પાછળ કોઈ અન્ય કારણ નથી, પરંતુ તેનો રંગ લાલ નારંગીની વચ્ચેનો હશે, એટલા માટે એને બ્લડ મૂન કહેવાય છે। તો આ છેલ્લું ચંદ્રગ્રહણ છે વર્ષનું, પરંતુ 27 જુલાઈ 2018 પછી પહેલીવાર આ પ્રકારની ઘટના બનવા જઈ રહી છે। 2018 પછી 2025માં આ ઘટના દેખાઈ રહી છે, એટલે કે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ હશે। ગ્રહણ દેશના આમ તો તમામ ભાગોમાં દેખાશે, પરંતુ સૌથી વધારે તે ઓસ્ટ્રેલિયા અને એશિયામાં કેટલાક ભાગોમાં નરી આંખે જોઈ શકાશે કેટલીક સેકન્ડ્સ માટે। જોકે ચશ્મા કે ફિલ્ટરની આ ચંદ્રગ્રહણને જોવા માટે કોઈ જરૂર નથી, તેને નરી આંખે જોઈ શકાય તેમ છે। મોટાભાગે લોકો એવું માનતા હોય છે કે ગ્રહણને નરી આંખે ન જોઈ શકાય, પરંતુ તેવું સૂર્યગ્રહણ માટે કહેવાય છે। ચંદ્રગ્રહણને તમે નરી આંખે જોઈ શકો છો। દૂરબીન કે પછી ટેલિસ્કોપ તમારી પાસે હોય તો તેના દ્વારા તમે જો જોશો તો તે તમને સ્પષ્ટ અને વધુ સુંદર દેખાશે। નરી આંખે પણ જોઈ શકો છો, પરંતુ દૂરબીન કે ટેલિસ્કોપનો જો ઓપ્શન આપની પાસે હશે તો આપને વધુ સ્પષ્ટ આ ચંદ્રગ્રહણ જે છે તેનો નજારો જે છે તે દેખાશે। રાત્રે 9:58 આ ચંદ્રગ્રહણ છે તે શરૂ થવાનું છે। આ ચંદ્રગ્રહણ છે તેનો કલાક લગભગ 3 કલાકનો છે। મોડી રાત્રે 1:26 એટલે લગભગ 1:30 વાગ્યાની આસપાસ આ ચંદ્રગ્રહણ જે છે તે પૂરું થઈ જશે। સાથે અલગ અલગ કાળ જે છે તેના વિશે પણ વાત કરીશું, કારણ કે તેને જ્યોતિષશાસ્ત્ર સાથે પણ સાંકળવામાં આવે છે ભારતમાં। ત્યારે ચંદ્રગ્રહણનો સ્પર્શ કાળ જે છે તે 8:59 શરૂ થશે। ત્યારબાદ મુખ્ય ચરણ આવશે, જે હશે રાત્રે 11:42 અને મોક્ષકાળ જે હશે તે રાત્રે 2:24 થશે। અને આજે આખો સમયગાળો છે, એટલે કે જે સંપૂર્ણ ગ્રહણનો ગાળો છે તે ભારતમાં સંપૂર્ણ ગ્રહણ કાળ 3 કલાક અને 28 મિનિટ સુધીનો હશે। સળંગ 3.5 કલાક સુધી ઓલમોસ્ટ તમે આ ચંદ્રગ્રહણને નિહાળી શકશો। તેની આ જે ગતિવિધિઓ હશે, તેની રંગ જે છે તે દેખવાની, તે પછી ડાર્ક દેખાશે, આ તમામ જે આપને ગતિવિધિઓ દેખાશે તે થોડીક સમય માટે નરી આંખે પણ આપ જોઈ શકશો। જોકે દેશમાં ગ્રહણ સંબંધિત કેટલીક અંધશ્રદ્ધા પણ પ્રવર્તી રહી છે, પરંતુ અંધશ્રદ્ધા અને તેની પાછળ કેટલાક વૈજ્ઞાનિક સત્યો પણ છે। અને હવે અમે આપને એ સમજાવવા જઈ રહ્યા છીએ કે જે વૈજ્ઞાનિક સત્યો છે તે આપણી અંધશ્રદ્ધાથી કેટલા અલગ છે। તો રાહુ ચંદ્રને ગળી જવાનો પ્રયાસ કરે છે તેવી એક માન્યતા જે છે તે પ્રવર્તી રહે છે, આપણે સાંભળતા આવીએ છીએ વર્ષોથી, પરંતુ નાસાએ આવા તમામ દાવાઓ અને દંતકથાઓને નકારી કાઢી છે।
એટલે આપણે જે ગણીએ છીએ કે રાહુ ચંદ્રને ગળી જાય છે અને તેના કારણે આ પ્રકારે ચંદ્રગ્રહણ દેખાય છે, ચંદ્ર પર તેનો ઓછાયો પડે છે, એટલા માટે એ નેગેટિવ કહેવાય છે, પરંતુ એવું કશું જ નથી. હકીકતમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે, તેને કારણે ચંદ્ર પર તેનો પડછાયો પડે છે અને તેને કારણે ચંદ્રગ્રહણની પરિસ્થિતિ સર્જાય છે. તો સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો જ નથી અને પૃથ્વીનો જે પડછાયો છે એ ચંદ્ર પર પડે છે. સ્વાભાવિક છે કે સૂર્યના પ્રકાશથી જ ચંદ્ર જે છે તે પ્રકાશિત છે અને તેની વચ્ચે પૃથ્વી આવી જવાને કારણે સૂર્યનો પ્રકાશ ડાયરેક્ટ ચંદ્ર પર પડતો નથી, તેને કારણે તે થોડો અંધાર પણ તેમાં દેખાય છે અને એટલા માટે ચંદ્રગ્રહણનું આ રૂપ ધારણ કરે છે અને જેના કારણે ચંદ્રગ્રહણ થાય છે, જે આજે આપણને દેખાવાનું છે. એટલે જે અંધશ્રદ્ધા છે તેની પાછળનું આ એક વૈજ્ઞાનિક સત્ય છે. તો ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ છે, જેમાં ચંદ્રગ્રહણ સુનામી અને કુદરતી આફતોનું કારણ બને છે તેવું માનવામાં આવે છે. આપે ઘણીવાર આવું સાંભળ્યું પણ હશે કે જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે ઘણી બધી આફતો પૃથ્વી પર નોતરાય છે અને તેને કારણે આપણે ડરવાની જરૂર છે, પરંતુ તેવું બિલકુલ નથી. પૃથ્વી અને ચંદ્ર એકબીજાની ખૂબ નજીક હોવાથી ગુરુત્વાકર્ષણ બળ વધારે છે અને જો આ પ્રકારની કોઈ પણ ઘટના ઘટે તો પૃથ્વી પર તેની અસર જોવા મળે છે અને એટલા માટે આ ચંદ્રગ્રહણ થોડા ઘણા અંશે આ કારણ માટે જવાબદાર હોઈ શકે છે, પરંતુ તેની પાછળ કોઈ અંધશ્રદ્ધા જવાબદાર નથી. અને પૃથ્વીની અંદર થતા ભૌગોલિક ફેરફારોને કારણે કુદરતી આફતો આવે છે, આ પણ એક વૈજ્ઞાનિક કારણ છે. એટલે ચંદ્રગ્રહણ સાથે જે અંધશ્રદ્ધા જોડાયેલી છે કે જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે આ પ્રકારની આફતો પૃથ્વી પર આવે તો તેની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ આ હોઈ શકે છે, કારણ કે પૃથ્વીની અંદર જે ભૌગોલિક ફેરફારો થાય છે તેને કારણે આ ફેરફારો આવે છે અને કેટલીક કુદરતી આફતો નોતરાય છે. નાસાએ હકીકત સ્વીકારવાનો ઇનકાર કરે છે કે ગ્રહણ દરમિયાન રાંધેલું ભોજન બગડી જાય. મોટા ભાગે ઘણા ઘરોમાં એવી અંધશ્રદ્ધા હોય છે કે રસોઈ પણ ચંદ્રગ્રહણની પહેલાં કરી લેવી અને તેને ગ્રહણ પણ ચંદ્રગ્રહણ પહેલાં કરી લેવી, કારણ કે ત્યારબાદ રાંધેલું ભોજન બગડી જાય છે, પરંતુ નાસા તેને નથી સ્વીકારતું. ગ્રહણ દરમિયાન ખાવું પીવું કે પછી દૈનિક પ્રવૃત્તિઓ એકદમ સલામત છે. ખાવાને પીવાની પ્રવૃત્તિ સાથે ચંદ્રગ્રહણને કોઈ લેવા દેવા નથી. એટલે જો આપ પણ એવી અંધશ્રદ્ધામાં માનતા હો તો તેને નકારી શકાય, કારણ કે આ વૈજ્ઞાનિક કોઈ કારણ નથી કે જેમાં ચંદ્રગ્રહણ દરમિયાન રાંધેલો ખોરાક ન ખાઈ શકાય, ચંદ્રગ્રહણ દરમિયાન ન જમી શકાય, પાણી ન પીશાય. ઘણીવાર લોકો જે માટલું હોય છે તેને પણ ધોઈને ફરીથી ભરે છે, કારણ કે એવું માને છે કે આ પાણી બગડી ગયું છે, પરંતુ તેવું બિલકુલ નથી. અને હવે અમે આપને તસવીરો બતાવી રહ્યા છીએ જે ચંદ્રગ્રહણ થવાની શરૂઆત થઈ ગઈ છે. થોડી જ વારમાં તેની અસર પણ છે જે છે તે ચંદ્ર પર દેખાવા લાગશે અને તે બ્લડ મૂન બની જશે. થોડો ઘણો નારંગી અને લાલ કલર મિશ્રિત ચંદ્ર દેખાશે. અલૌકિક આ ઘટના હશે. ભારતમાં દેખાતું આ જે ચંદ્રગ્રહણ છે જે આજના દિવસે દેખાવાનું છે એ સૌથી લાંબુ ચંદ્રગ્રહણ છે, પૂર્ણ ચંદ્રગ્રહણ છે.